નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં આંગણવાડી કાર્યકર અને સહાયકોની કુલ 1300થી વધુ જગ્યા માટે ભરતી શરૂ થઈ ગઈ છે। 31 જાન્યુઆરી સુધી આ ભરતી માટે અરજી કરી શકાશે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં આ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની 1300થી વધુ જગ્યા માટે ભરતી બહાર પડી છે। તો આ ભરતીને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ અને આવા સરકારી કર્મચારી આંગણવાડી ભરતી તેમજ પેન્શનર્સને લગતા પરિપત્રો અને સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ આંગણવાડી ભરતીની। આંગણવાડી કાર્યકર અને સહાયકોની કુલ 1300થી વધુ જગ્યાઓ માટે ભરતી શરૂ થઈ ગઈ છે અને આ ભરતી પ્રક્રિયા માટે 31 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે। જાણીએ વિડીયોમાં આગળ। તો આ ભરતીમાં ઉંમરની ગણતરી 1 જુલાઈ 2024ના આધારે કરવામાં આવશે। અનામત વર્ગોને સરકારના નિયમો મુજબ મહત્તમ વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવશે। વાત કરીશું મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્યની। તો ઉત્તર પ્રદેશમાં આંગણવાડી કાર્યકરોની જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે। હવે 5 નવા જિલ્લાઓ માટે કુલ 1300થી વધુ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે। અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખથી અલગથી નક્કી કરવામાં આવી છે। આ ભરતી માટે માત્ર મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે। છત્તીસગઢના રાજનંદગાંવ અને અંબિકાપુરમ ગામમાં આંગણવાડી કાર્યકર સહાયકની ખાલી પડેલી જગ્યાઓ માટે પણ ભરતી કરવામાં આવી રહી છે, જેમાં રાજનંદગાંવ માટે છેલ્લી તારીખ 15 જાન્યુઆરી અને અંબિકાપુર માટે 9 જાન્યુઆરી રાખવામાં આવી છે। ભરતી સંબંધિત તમામ માહિતી નીચે મુજબ છે। પોસ્ટની વિગતની વાત કરીએ તો મુરાદાબાદ માટે 151 જગ્યાઓ, યુપીમાં કાનપુર દેહત માટે 88 જગ્યાઓ, બલિયા માટે 301 પોસ્ટ, બહરાઇચ માટે 598 પોસ્ટ અને આંબેડકર નગર માટે 223 જગ્યાઓ માંગવામાં આવી છે। લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ રાખવામાં આવી છે। તે જ સમયે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે। અનામત વર્ગોને સરકારના નિયમો મુજબ મહત્તમ વય મર્યાદામાં વિશેષ છૂટ પણ આપવામાં આવશે। પાત્રતાની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર પદ માટે મહિલા ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ। ઉમેદવાર માટે તે ગામ, નગર, વોર્ડ અથવા ન્યાય પંચાયતનો રહેવાસી છેલ્લા 1 વર્ષનો હોવો જરૂરી છે, જેમાંથી તેણીની અરજી કરી રહી છે। વાત કરીએ કેવી રીતે અરજી કરવી, તો ઉમેદવારોએ પહેલાં સત્તાવાર વેબસાઇટ UP આંગણવાડી ભરતી.in ની મુલાકાત લેવી આવશ્યક છે। વેબસાઇટના હોમ પેજ પર ભરતી વિભાગ પર ક્લિક કરો અને તમારો જિલ્લો પસંદ કરો। આ પછી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો અને તમામ જરૂરી માહિતી ભરીને ઓનલાઈન ફોર્મ ભરો। ફોર્મમાં દસ્તાવેજ જરૂરી અપલોડ કરો, જેમ કે શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર અને ઓળખનો પુરાવો। બધી માહિતી યોગ્ય રીતે ભર્યા પછી ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લો। અરજી કરવાની મહત્તમ તારીખની વાત કરીએ તો મુરાદાબાદમાં 31/1/2025 છેલ્લી તારીખ છે। કાનપુર દેહત માટે 15 જાન્યુઆરી છેલ્લી તારીખ છે। બલિયા માટે 12 જાન્યુઆરી, બહરાઇચ માટે 9 જાન્યુઆરી અને આંબેડકર નગર માટે 7 જાન્યુઆરી છેલ્લી તારીખ હતી। છત્તીસગઢ આંગણવાડી ભરતીની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગ છત્તીસગઢ હેઠળ ઉપરવાહ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર ભાડેરા ગામમાં નંબર 1માં આંગણવાડી કાર્યકરની ખાલી જગ્યા પર અને ઘુમકા વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર ભાઈસત્ર નંબર 2માં આંગણવાડી સહાયકની ખાલી જગ્યા પર ભરતી માટે 15 જાન્યુઆરી 2025 સુધી સંકલિત બાળ વિકાસમાં કચેરીમાં રાજનંદગાંવ વિકાસ પ્રોજેક્ટ રૂરલ 2 અરજીઓ કરવાની સીધી તથા રજિસ્ટર પોસ્ટ દ્વારા સબમિટ કરી શકાય છે। આ અંગેની વિગતવાર માહિતી કચેરીમાંથી મેળવી શકાશે। બાળ વિકાસ પ્રોજેક્ટ દરીમાં અંબિકાપુર ટ્રી હેઠળ વિવિધ કારણોસર આંગણવાડી કેન્દ્રોમાં સહાયકોની ખાલી પડેલી જગ્યા માટે સીધી ભરતીની દ્વારા નિમણૂક માટે 26 ડિસેમ્બર 2024થી 9 જાન્યુઆરી 2025 દરમિયાન પરિશિષ્ટ 3માં અરજીઓ મંગાવવામાં આવી રહી છે। બાળ વિકાસ પ્રોજેક્ટ દરીમાં અંબિકાપુર 2માં આંગણવાડી સહાયકની ખાલી જગ્યા 8 છે, જેમાં મદદનીની ભરતી કરવાની છે, જેની યાદી પ્રોજેક્ટ ઓફિસ અને જિલ્લા કચેરી અંબિકાપુરમાં નોટિસ દ્વારા ચોંટાડવામાં આવી છે। અરજીપત્રકો દરમિયાન કાર્યકારી દિવસોમાં સંકલિત બાળ વિકાસ પ્રોજેક્ટ દારીમાં અંબિકાપુર 2ની ઓફિસમાં ઓફિસ કામકાજ દરમિયાન જમા કરાવી શકાય છે અથવા નિયત સમયગાળામાં રજિસ્ટર પોર્ટ દ્વારા મોકલી શકાય છે। નિમણૂકની વિગતવાર શરતો અને લાયકાતો વિશે તમે પ્રોજેક્ટ ઓફિસ અને જિલ્લા પંચાયત કચેરી અંબિકાપુરમનું માહિતી બોર્ડ જોઈ શકો છો। આ મિત્રો યુપી અને છત્તીસગઢમાં આંગણવાડી કેન્દ્ર માટે સહાયક કાર્યકરોની 1300થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। જય હિન્દ, અસ્તુ।